હેલો, કેમ છો? ગાયબના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. ઓ સનમ મોહબ્બત કી કસમ મિલકે બિછડના તો દસ્તૂર હે ઇસ જહાં કા. આ શબ્દો સાંભળો તો તમને કોણ યાદ આવે? બોલિવૂડના સૌથી કૂલ અને રિલેક્સ સિંગર લકી અલીની. જે સિંગરે એક પલકા જીનામાં રિતિક રોશનને ડાન્સ કરાવ્યો, સુનો જેવા આલ્બમથી યુવાનોને પાગલ કર્યા, એ લકી અલી અચાનક બોલિવૂડની આ ભીડમાંથી ક્યાં ગાયબ થઈ ગયા? ક્યાં ખોવાઈ ગયો એ મધુર અવાજ? લકી અલી એટલે દિગ્ગજ કમેડિયન મહેમૂદ સાહેબના દીકરા એટલે કે મકસૂદ મહેમૂદ અલી, જેને આપણે લકી અલી કહીએ છીએ, જેણે પોતાની અવાજથી પોતાની ઓળખ બનાવી છે, જેમના અવાજમાં પહાડોની શાંતિ હતી. ના તુમ જાનો ના હમ હોય કે સફરનામા, લકી અલીના ગીતો સાંભળીએ એટલે લાગે કે બસ ગાડી ઉઠાવીએ અને સફર પર નીકળી પડીએ. પણ લકી અલી ક્યારેય આ રેસમાં દોડવા માંગતા નહોતા. જ્યારે બીજા સિંગર્સ રાત દિવસ રેકોર્ડિંગ કરવા માટે સ્ટુડિયોમાં વિતાવતા, ત્યારે લકી અલીને ખેતી કરવી હતી, નવા દેશો ફરવા હતા અને પોતાની જ ધૂનમાં રહેવું વધુ ગમતું. અને કદાચ એટલે જ અત્યારે બોલિવૂડમાં લકી અલી ગાયબ થઈ ગયા છે. તો લકી અલી ક્યાં છે? શું તેમણે ગાવાનું છોડી દીધું છે? બિલકુલ નહીં. લકી અલી અત્યારે બેંગ્લોરમાં પોતાની ફાર્મ હાઉસવાળી જિંદગી માણી રહ્યા છે. આજે પણ તેઓ ગાય છે, પણ હવે તેઓ ફિલ્મો માટે નહીં પણ પોતાના આનંદ માટે ગાય છે. થોડા સમય પહેલાં જ તેમનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ગોવાની ગલીઓમાં ગિટાર વગાડતા ગીત ગાઈ રહ્યા હતા. એ વિડીયો જોઈને આખું ભારત ભાવુક થઈ ગયું હતું. લકી અલી આજે સાબિત કરી રહ્યા છે કે સક્સેસ એટલે માત્ર પૈસા કે અવોર્ડ્સ નહીં, પણ તમે તમારી જિંદગી તમારી શરતો પર જીવી શકો એ જ કદાચ સાચી સફળતા છે. લકી અલી આજે પ્લેબેક સિંગિંગની લાઇનમાંથી ભલે ગાયબ હોય, પણ તેમના ગીતો આજે પણ લાખો મુસાફરોની સફરના સાથી છે. લકી અલીનું કયું સોંગ તમને વધુ ગમે છે? કમેન્ટ કરો અને આ કમેન્ટમાં લકી અલીને કહી દો કે થોડા ફરી ગીતો ગાવા લાગો અને અમે સૌ તમારી રાહ જોઈ રહ્યા છીએ, તમારા ગીતો સાંભળવા આતુર છીએ. સાચું ને?